શિક્ષણ નગરી મોડાસાના આંગણે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત ભવ્ય કવિ સંમેલન યોજાયું. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીની પ્રેરણાથી અને શ્રી એમ.કે. શાહ પીટીસી કોલેજ તથા શબ્દસેતુ મોડાસાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત કોલેજ કેમ્પસના ભામાશાહ હોલમાં યોજાયેલા આ કવિ સંમેલનને કેળવણી મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પરેશભાઈ મહેતા અને આર.પી. શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શબ્દ સેતુના પૂર્વ પ્રમુખ ડોક્ટર જિગ્નેશભાઈ સુથાર, ધીરેનભાઈ પ્રજાપતિ અને જયેશભાઈ દોશી સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. આ કવિ સંમેલનના સંયોજક અને પીટીસી કોલેજના આચાર્ય ડોક્ટર સંતોષ દેવકર દ્વારા ગુજરાતના ખ્યાતનામ કવિઓ અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ અને ભાવિન ગોપાણીનો હાર્દિક પરિચય અપાયો અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. વિશાળ હોલમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, શબ્દ સેતુના કલાકાર શિકો, કેમ્પસની વિવિધ કોલેજોના આચાર્યો, પ્રાધ્યાપકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.